હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું કલાકંદ મીઠાઈ બનાવવાની રેસીપી. સૌથી પહેલાં આપણે મીઠાઈ બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવાનો છે એ જોઈ લઈશું. સામગ્રીમાં મેં અહીંયા 2 લીટર દૂધ લીધેલું છે. 2 લીટર દૂધની જગ્યાએ 500 ગ્રામ દૂધનો ઉપયોગ કરીને પણ મીઠાઈ ખૂબ સારી રીતે બનાવી શકાય છે. હું અહીંયા વધારે ક્વોન્ટિટીમાં મીઠાઈ બનાવવાની છું, એટલા માટે મેં 2 લીટર દૂધ લીધેલું છે. પિસ્તાની કતરણ લીધેલી છે ગાર્નિશિંગ માટે. 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. ઇલાયચી પાવડર, મિલ્ક પાવડર લીધો છે 2 ચમચી, એ ઓપ્શનલ છે. અહીંયા મેં લીંબુનો રસ લીધેલો છે. કેસર લીધું છે. મીઠાઈ બનાવવા માટે આપણે સૌથી પહેલાં દૂધને ગરમ કરવા માટે મૂકીશું. દૂધને સગડી ઉપર મૂકી દીધું છે. સગડી ચાલુ કરીશું. દૂધને આપણે એકદમ સરસ ઉભરું આવવા દેવાનું છે. મેં અહીંયા ભેંસના દૂધનો ઉપયોગ કરેલો છે. ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લીધેલું છે મેં અહીંયા. ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવવામાં આવે તો મીઠાઈ એકદમ સરસ બનીને રેડી થાય છે. તો આપણે અહીંયા ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરીને જ મીઠાઈ બનાવીશું. દૂધમાં એકદમ સરસ ઉભરો આવી ગયો છે. હવે એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું. મેં અહીંયા 1 લીંબુના રસનો ઉપયોગ કરેલો છે. દૂધની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો લીંબુનો રસ ઉપયોગમાં લેવો. દૂધ ફાટવાની શરૂઆત થઈ ગઈ છે. સતત હલાવતા રહેવાનું છે. આ રીતે આપણે સતત હલાવતા રહીને દૂધને ફાડવાનું છે. દૂધને ફાડવા માટે વિનેગરનો ઉપયોગ પણ કરી શકાય છે. સેટ્રિક એસિડનો પણ ઉપયોગ કરી શકાય છે દૂધ ફાડવા માટે. દૂધમાંથી પનીર છૂટું પડી ગયું છે, જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ. હવે આપણે પનીરને કોટનના કપડામાં ગાળી લઈશું. મેં અહીંયા કાણાવાળો બાઉલ લીધેલો છે. એની ઉપર કોટનનું કપડું પાથરી લઈશું. આપણે બને ત્યાં સુધી વ્હાઈટ કપડાનો જ ઉપયોગ કરવાનો છે. પનીરને આપણે ગાળી લઈશું. નીચે મેં એક વાસણ રાખેલું છે જેથી કરીને પાણી નીચે ગળાઈ જાય. એકદમ સારી એવી ક્વોલિટીમાં પનીર બનીને રેડી થયું છે. પનીર ગળાઈ ગયું છે. એને આપણે ધોઈ લેવાનું છે. પાણી નાખીને ધોઈ લઈશું. આ રીતે પનીરને ધોવાથી લીંબુની ખટાશ જે પનીરમાં હોય એ દૂર થાય છે. આ રીતે આપણે પોટલી વાળી લેવાની છે. બધું જ પાણી નિતારી લેવાનું છે. આ રીતે દબાવીને આ રીતે રાઉન્ડમાં ફેરવીને બધું જ પાણી નિતારી લઈશું. કેસરને આપણે દૂધમાં પલાળી લઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરીને આપણે સાઈડ પર રાખી દઈશું. મેં અહીંયા હાર્ડ નોનસ્ટિકનો ઉપયોગ કર્યો છે. કોઈપણ વાસણનો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવી શકાય છે. જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. સૌથી પહેલાં આપણે 1 ચમચીથી ઓછું ઘી એડ કરીશું. ઘીને ગરમ થવા દેવાનું છે.
ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રીતે ફેલાવી લઈશું. ગોળ ગોળ આ રીતે કરીને આપણે ઘીને ફેલાવી લેવાનું છે પેનમાં. હવે આપણે 1 વાટકી દૂધ એડ કરવાનું છે. દૂધને ઉકળવા દઈશું. દૂધને આપણે એકદમ સારી રીતે ઉકાળી લેવાનું છે. દૂધ આપણું ઉકળી ગયું છે. પનીરને આપણે છૂટું પાડી લેવાનું છે. આ રીતે આપણે હાથની મદદથી પનીરને એકદમ છૂટું છૂટું કરી લેવાનું છે. પનીર છૂટું પડી ગયું છે. મેં અહીંયા ફ્રેશ પનીરનો ઉપયોગ કર્યો છે એટલે ફટાફટ છૂટું પડી ગયું છે. જો બજારનું પનીરનો ઉપયોગ કરીએ તો પનીરને છીણીને લેવાનું છે. ગ્રેટરની મદદથી ગ્રેટ કરીને જ પનીર લેવાનું છે. દૂધ ઉકળી ગયું છે. પનીર એડ કરી દેવાનું છે. બધું જ પનીર આપણે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું પનીરને. સ્ટાર્ટિંગમાં આપણે મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે પનીરને. આ રીતે આપણે હલાવતા જઈને કૂક કરીશું. મિલ્ક પાવડર એડ કરવાનું છે આ સ્ટેજ ઉપર. કેસરવાળું દૂધ પણ એડ કરી દઈશું. મિલ્ક પાવડર અને કેસરવાળા દૂધને સારી રીતે મિક્સ કરી લઈશું. બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. બિલકુલ દૂધનો ભાગ ના રહે ત્યાં સુધી આપણે કૂક કરીશું. હવે આપણે હાઈ ફ્લેમ પર કૂક કરવાનું છે. બજારમાંથી મીઠાઈ લાવીએ છીએ તો મિલાવટવાળી હોય છે. આ રીતે તમે પણ મીઠાઈ બનાવશો તો બજારની મીઠાઈ ભૂલી જશો. આ એકદમ સરળ રીત છે મીઠાઈ ઘરે બનાવવાની. દૂધને ફાડીને એકદમ સરળ રીતે મીઠાઈ બનાવી શકાય છે. હાઈ ફ્લેમ પર કૂક કરવાથી મીઠાઈ એકદમ સરસ વ્હાઈટ બનીને રેડી થાય છે. કલાકંદ એકદમ વ્હાઈટ કલરનો બને છે. હજી મીઠાઈમાં દૂધનો ભાગ રહેલો છે. વચ્ચે આ રીતે આપણે જગ્યા કરીને જોઈશું તો ખબર પડશે કે હજી દૂધનો ભાગ છે. તો બધું જ દૂધ બળે ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ પર કૂક કરીશું. સતત હલાવતા રહીને આપણે મીઠાઈને કૂક કરવાની છે. હવે આપણે ખાંડ એડ કરીશું. મેં અહીંયા 1 વાટકી જેટલી ખાંડ લીધેલી છે. જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે. જો વધારે પ્રમાણમાં ગળ્યું ફાવતું હોય તો વધારે ખાંડ એડ કરવાની છે અને થોડું મોળું ખાતા હોય તો ખાંડ ઓછી લેવાની છે. ખાંડને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. બધું જ દૂધ બળી ગયું છે. ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. મેં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર લીધેલો છે. ઇલાયચી પાવડરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મીઠાઈને આપણે હવે સેટ કરી લેવાની છે. ગરમ ગરમ જ સેટ કરવાની છે એટલે એકદમ સરસ રીતે સેટ થઈ જાય.
પ્લેટ ગ્રીસ કરી લઈશું. મેં અહીંયા ઘીને ગરમ કરીને પ્લેટમાં લીધું છે. આ રીતે બ્રશની મદદથી ફેલાવી લઈશું. ઘી એકદમ સરસ રીતે ફેલાવી લીધું છે. મીઠાઈના મિશ્રણને પ્લેટમાં એડ કરીશું. બધું જ મિશ્રણ પ્લેટમાં એડ કરી દેવાનું છે. સારી રીતે ફેલાવી લઈશું. આ રીતે આપણે તાવેતાની મદદથી જ ફેલાવવાનું છે. હવે આપણે એક વાટકી લઈ લઈશું. એને પણ ઘીથી ગ્રીસ કરી લેવાની છે. ને આ રીતે મીઠાઈને ફેલાવી લેવાની છે. એકદમ સરસ રીતે સેટ કરી લેવાનું છે. પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લેવાનું છે. પિસ્તાની કતરણને વાટકીની મદદથી પ્રેસ કરી લેવાનું છે, એટલે મીઠાઈમાં સારી રીતે ચોંટી જાય. સરસ થઈ ગયું છે. કલાકંદને આપણે 10 થી 15 મિનિટ માટે સેટ થવા દઈશું. ઠંડુ થાય એટલે પછી કટ કરવાનું છે. કલાકંદની મીઠાઈ સેટ થઈ ગઈ છે. હવે આપણે એને કટ કરી લઈશું. આ રીતે આપણે કટ લગાવીશું. એકદમ સરસ કલાકંદ બનીને રેડી થઈ ગયો છે. એકદમ સરસ રીતે સેટ પણ થઈ ગયો છે. હું તમને એક પીસ કાઢીને બતાવું. એકદમ સરસ સેટ થઈ ગયું છે. આ રીતે તમે પણ ફ્રેન્ડ્સ મીઠાઈ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી. આ એકદમ સરળ રીત છે મીઠાઈ બનાવવાની. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે.